भारत माता के भारत माता के पूज्य जयमाड़ी मंच पर विराजमान भारतीय जनता पार्टी सर्वे आगेवानो અને ખેડાના વાળા નાગરિક ભાઈઓ અને બહેનો, આજ ભાદરવો મહિનો છે. ભાદરવો મહિનો એટલે ચામડી ચીરી નાખે એવી ગરમી પડે. 5 મિનિટ તડકે ઉભા હો તો માથું ફાટી જાય. અને એવા તડકામાં પણ આટલી મોટી સંખ્યામાં આપ યાત્રાના સ્વાગત માટે આવ્યા. હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થોડા દિવસ પહેલા માતર આવવાનું થયું હતું અને વર્ષો જૂનું માતરનું સપનું કે વૌઠાના માટે પુલ બને. ભાઈઓ બહેનો, ખેડા જિલ્લાના સૌરાષ્ટ્ર સાથે જોડવાનું એક ભગીરથ કામ અમે શરૂ કર્યું છે. આપ કલ્પના નહીં કરી શકો કે ખેડા જિલ્લો સૌરાષ્ટ્ર સાથે આ ટૂંકા રસ્તે જોડાયા પછી વિકાસની કેવી નવી ઊંચાઈઓ પાર કરશે. અને એનું મુહૂર્ત મેં એ દિવસે આવીને કર્યું હતું. ભાઈઓ બહેનો, 8 વર્ષથી દિલ્હીમાં સોનિયાબેનની સરકાર ચાલે છે. ચાલે છે ને? ચાલે છે ક્યાં છે? ચાલે છે મને કહો, સરકાર ચાલે છે? ના ના, દિલ્હીમાં સરકાર ચાલે છે. ભાઈઓ બહેનો, 8 વર્ષમાં તમે કોઈ સારા સમાચાર સાંભળ્યા છે ખરા? 8 વર્ષમાં કે ભાઈ દિલ્હીથી કોઈ સારા સમાચાર આવ્યા એવું તમે સાંભળ્યું છે? કોઈએ સાંભળ્યું છે? તો દિલ્હીથી સમાચાર કયા આવે? જરા ખોખારીને ઠેડા બતાવે મને. કયા સમાચાર આવે છે? કૌભાંડો, ભ્રષ્ટાચાર, મંત્રીઓ જેલમાં, જામીન મળ્યા કે ના મળ્યા, એવું જ આવે છે ને? શું આવે છે ભાઈ? એ જ આવે છે ને? એનો અર્થ એ છે કોંગ્રેસની દિશા કઈ છે? કોંગ્રેસની દિશા કઈ છે? કોંગ્રેસની દિશા કઈ? આ ભ્રષ્ટાચારની કોંગ્રેસની જો દિશા હોય, કૌભાંડો એ કોંગ્રેસની દિશા હોય, તો ગુજરાતે એ દિશામાં જવું છે ભાઈ? આ ભ્રષ્ટાચારની દિશામાં ગુજરાતને જવા દેવાય? આ કૌભાંડોની દિશામાં ગુજરાતને જવા દેવાય? આ ભાઈ ભતીજાવાદની દિશામાં ગુજરાતને જવા દેવાય? આ સગાવાદની દિશામાં ગુજરાતને જવા દેવાય? આ જાતિવાદ, કોમવાદની દિશામાં ગુજરાતને જવા દેવાય? તો ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ વાળા દિવસમાં 90 વખત તમારા ઘરમાં આવે છે. 90 વખત ટીવીમાં આવે છે. દિવસમાં 90 વખત. મગજ છટકી જાય એટલી વખત આવે છે. અને આવીને કહે છે શું? દિશા બદલો, દશા બદલો. આવું કહે છે ને? આવું કહે છે ને? ભાઈ હું તમને પૂછું, આણંદની દિશા કઈ? તો તમે શું કહો મને? કેવી રીતે બતાવો? આણંદ કઈ દિશામાં આવ્યું ભાઈ? આ બાજુ. અમદાવાદ કઈ દિશામાં આવ્યું? ભાવનગર કઈ દિશામાં આવ્યું? આમ દિશા બતાવો ને. કોઈ આમ દિશા બતાવે? ઉપર જવું હોય તો કઈ દિશા બતાવે? ઉપર જવું હોય કઈ દિશા બતાવે? ઉપર જવું તો કઈ દિશા? આ કોંગ્રેસ વાળા તમને ઉપર જવાની દિશા બતાવે. બોલો, આ દિશામાં જવું છે? હવે આ કોંગ્રેસ વાળાને ખબર નથી
કે લોકોને ઉપર નથી જવું. આ શ્રાદ્ધનો મહિનો ચાલે છે, અમે તો કોંગ્રેસનો કાર્યક્રમ રાખ્યો છે. ભાઈઓ બહેનો, તમે મને કહો, આપણી જાહેરાત આવી હતી, જોઈ હતી? સરકારની જાહેરાત બરાબર જાણતી હતી ને? બોલો, થપ્પડ ટીવી પર પડતી હતી અને ચક્કર કોંગ્રેસને આવતા હતા. અને કોંગ્રેસ વાળા કોર્ટમાં ગયા, કોર્ટમાં બચાવ બચાવ, આ મોદી થપ્પડ મારે છે, બચાવ. કોર્ટમાં ગયા. આ કોંગ્રેસ વાળાને હું કહું છું, કોર્ટનો ટાઈમ શું કરવા બગાડો? એ આવી જાઓ, મારી જોડે આવી જાઓ. અમારું 32% કેરોસીન ઓછું કર્યું છે, પાછું આપો. થપ્પડ પાછી. અમને ગેસ દિલ્હીના ભાવે આપો, થપ્પડ પાછી. અમારું રેલવે વધારો, થપ્પડ પાછી. બોલો, આ ન્યાયી વાત છે કે નહીં ભાઈ? એટલું જ નહીં, આ કોંગ્રેસ વાળા આ થપ્પડની જાહેરાતથી ચક્કર આવ્યા ને, એટલે એમણે બીજી જાહેરાત આપી. 10 દાડા પહેલા જોઈ ને, એમની જાહેરાત આવતી હતી. બધા 5-6 છોકરા કોલેજીયનો બધા એક રેસ્ટોરન્ટમાં બેઠા હતા હોય અને ડાયલોગ બોલતા હતા. ડાયલોગ કયો બોલતા હતા? કે થપ્પડ એ કોઈ ગુજરાતની સંસ્કૃતિ છે? શું થપ્પડ એ ગુજરાતના સંસ્કાર છે? આ થપ્પડ એ તો ગુજરાતની સંસ્કૃતિનું અપમાન છે, આવું કહેતા હતા. આ કોંગ્રેસની જાહેરાતમાં કહેતા હતા ને. બોલો, 10 જ દિવસમાં એમણે દિશા બદલી નાખી. 10 જ દિવસમાં દિશા બદલી અને 2 દાડા એમની જાહેરાત આવે. જોઈ તમે? એક જણને ખુરશી પર બેસાડે છે અને થપ્પડો મારે છે. જોયું તમે? એટલે આ 10 દાડા પહેલા તમે કહેતા હતા કે થપ્પડ એ તો આપણી સંસ્કૃતિ નથી, થપ્પડ એ તો આપણા સંસ્કાર નથી. તો તમે થપ્પડ કેમ મારવા માંડ્યા ભાઈ? તમે કેમ દિશા બદલી? ભાઈઓ બહેનો, 2007ની ચૂંટણીમાં સોનિયાબેન છોટાઉદેપુર આવ્યા હતા. છોટાઉદેપુરમાં એમણે વિરાટ રેલી કરી હતી. આદિવાસીઓને બોલાયા હતા. અને તમે છાપા એ વખતના કાઢીને જોવા જેવા છો. 2007ના છાપા કાઢીને ફરી વાંચવા જેવા છે. 2007માં ટીવીના સમાચારો જે આવ્યા હતા, એ સમાચારોના ક્લિપિંગ કાઢીને પણ જોવા જેવા છે. છાપા કરતા મોટા ફોટા છાપ્યા હતા. બોલો. અને એવી આરતી ઉતારી હતી, એવી આરતી ઉતારી હતી કે બસ આ તો કોઈ દૈવી અવતાર ઉતરી પડ્યો છે. હવે મોદી સાફ થઈ જશે. હવે તો કોંગ્રેસનો જય જયકાર થઈ જશે. અને આદિવાસીઓનો ઉમળકો જોઈને એમ લાગે છે હવે ગુજરાતમાં ભાજપનું કોઈ ભવિષ્ય નથી. આવું બધું લખ્યું. ચૂંટણીમાં શું થયું? છોટાઉદેપુરમાં સુરસુર્યું થઈ ગયું. એટલે કોંગ્રેસે આ વખતે દિશા બદલી. સોનિયાબેને દિશા બદલી. એમને થયું કે આ આદિવાસીઓમાં કઈ મેળ પડે એમ નથી. આમના તો મગજમાં મોદી બેસી ગયો છે. હવે આ ફૂલ કાઢવું મુશ્કેલ છે. એટલે કોંગ્રેસે આ વખતે દિશા બદલી અને રાજકોટ ગયા. એમને એમ કે છોટાઉદેપુરની દિશા બદલી તો એમની દશા સુધરશે. રાજકોટ ગયા, ફરી પાછા છાપામાં બધામાં એવી જ આરતી ઉતારી છે, જય જયકાર કર્યો છે. અને છતાંય હું કહું છું, જે દશા છોટાઉદેપુરમાં થઈ હતી, રાજકોટમાં પણ કોંગ્રેસનો સુરસુર્યું થઈ ગયો. એમની દશા નહીં સુધરે, ગમે તેટલી દિશા બદલે. એમને તો એક જ દિશાની શોધ છે ભાઈ, ગાંધીનગર. અને એમને પોતાની દશા સુધારવી છે, પરંતુ કોંગ્રેસને પોતાની દિશા શોધી શકશે ને કોંગ્રેસ પોતાની દશા સુધારી શકશે. અરે ભાઈઓ બહેનો, કોંગ્રેસના લોકોને હું વણમાગી સલાહ આપું છું. આ ગુજરાતે તો સરદાર પટેલની દિશા પકડેલી છે. સરદાર પટેલની. અમે તો સરદાર પટેલની દિશા પકડેલી છે.
અને અમે સરદાર પટેલની દિશા પકડી છે એટલે ગુજરાતની દશા સુધરી છે. આ તમારી દિલ્હી સરકાર પણ જો સરદાર પટેલની દિશા પકડી લે તો તમારી દશા બી સુધરી જાય. ભાઈઓ બહેનો, તમે સાયકલની ચોરી થઈ એવું સાંભળ્યું છે? કોઈ સાયકલની ચોરી થાય તો સાંભળ્યું છે? જરા બોલો ને યાર, આજે નહીં સાંભળ્યું તો હશે ને. કોઈની મોટર ચોરાણી હોય સાંભળ્યું છે? કોઈનું ટ્રેક્ટર ચોરાયું હોય સાંભળ્યું છે? કોઈના રૂપિયા ચોરાણા સાંભળ્યું હોય? કોઈના હીરા જવેરાત ચોરાયો સાંભળ્યું હોય? કોઈના મોતી ચોરાય સાંભળ્યું હોય? પણ કોઈથી કોઈનો કોલસો ચોરાયો સાંભળ્યું છે? મને જરા કહો ભાઈ, કોલસો ચોરાયો સાંભળ્યું તમે કોઈ? તમે સાંભળ્યું છે કોલસો ચોરાયો? બેનો, તમે કોઈથી સાંભળ્યું છે કોલસો ચોરાયો? તમે સાંભળો ભાઈઓ, આ દિલ્હી સરકાર 2 લાખ કરોડના કોલસા ચોરી ગઈ. 2 લાખ કરોડ. આવા લોકોને માફ કરાય નહીં. આવા લોકોને ગુજરાતમાં ઘૂસવા દેવાય? ભાઈઓ બહેનો, હું ગાંધીનગરની ગાદી પર બેઠો છું, પણ મુખ્યમંત્રી તરીકે નહીં, ચોકીદાર તરીકે બેઠો. અને જ્યાં સુધી ગાંધીનગરમાં છું, હું કોઈ પંજો તિજોરી પર નહીં પડવા દઉં. ભાઈઓ બહેનો, હું કોઈને પણ પડકાર કરું. કોઈ પણ દિશામાં 25 કિલોમીટર જાઓ, કોઈ પણ દિશામાં તમને કોઈ વિકાસનું કામ જોવા મળશે. ક્યાંક પુલ બનતો હશે, ક્યાંક નાળિયું બનતું હશે, ક્યાંક રોડ બનતો હશે, ક્યાંક સ્કૂલ બનતી હશે, ક્યાંક હોસ્પિટલ બનતી હશે, ક્યાંક પાઇપો પથરાતી. ગમે તે દિશામાં જાઓ, 25 કિલોમીટરમાં તમને આ ગુજરાતની સરકાર દ્વારા ચાલતું કોઈ વિકાસનું કામ જોવા મળશે. આપની નજરે પડે છે ભાઈ? વિકાસનું કામ નજરે પડે છે? આ ગામડામાં ઘેડિયા લોકો ભેગા થાય ને, આજે ચા પાણી પીતા હોય, બેઠા હોય બધા ઘરડા લોકો, અને ગામ ગપાટા મારતા હોય એટલે વાતો કરતા હોય. શું વાતો કરે ખબર? આ ઘરડા લોકો વાતો કરે, આ મારો વાલો મોદી આટલા બધા રૂપિયા લાવે છે ક્યાંથી? આવી ચર્ચા કરે છે ને. આ રૂપિયા આટલા લાવે છે ક્યાંથી? ભાઈઓ બહેનો, આ રૂપિયા તો તમારા છે, આ મોદીના રૂપિયા નથી. આ તો આપના રૂપિયા છે. પણ પેલા ચવાઈ જતા હતા, ખિસ્સા ભરાતા હતા. આજે રૂપિયા વિકાસના કામમાં આવે છે, આપણું ભલું કરવા કામ આવે છે. ભાઈઓ બહેનો, મને 11 વર્ષ થઈ ગયા. ગુજરાતના 1.5 ડઝન મુખ્યમંત્રીઓનો સરવાળો કરો ને, એના કરતા વધારે સમય મેં મુખ્યમંત્રી તરીકે કામ કર્યું છે. એ પ્રજાના પ્રેમના કારણે છે. અને 11 વર્ષમાં એક કાણી પાઈનો કરવેરો નથી વધાર્યો ભાઈઓ. એક કાણી પાઈનો. સરકારમાં કરકસર કરી છે, વહીવટ સુધાર્યો છે, કટકી કંપનીને કાઢી મૂકી છે, દલાલોને દૂર કર્યા છે, ભ્રષ્ટાચારને હટાવ્યો છે, અને એના કારણે આજે ગુજરાતની તિજોરી તરબતર રહે છે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસે 2009માં યુવાનોને એક વચન આપ્યું લોકસભાની ચૂંટણીમાં, અને કોંગ્રેસે કહ્યું હતું કે જો દિલ્હીમાં કોંગ્રેસની સરકાર બનશે તો 1 કરોડ લોકોને રોજગાર મળશે. કેટલા? 1 કરોડ લોકો. કેટલા? ભાઈ, તમારા ખેડામાંથી કોઈને મળ્યો છે? કોઈને મળ્યો છે? હવે આ છેતરપિંડી કહેવાય કે ના કહેવાય? જરા જોરથી બોલો. છેતરપિંડી કહેવાય? આ છેતરપિંડી કહેવાય? આ છેતરપિંડી કહેવાય? આ છેતરપિંડી કરનારને સજા કરવી જોઈએ. ભાઈઓ બહેનો, હું આજે જયારે મારા 11 વર્ષ પૂર્ણ કરીને ખેડાની ધરતી પર આવ્યો છું, ત્યારે હું આપને એક માહિતી આપવા માંગુ છું. અને હું જયારે કહું ને ત્યારે સમજવાનું, એ થઈને જ રહેવાનું, નહીં તો આપણે બોલતા જ નથી.
કોંગ્રેસની જેમ હું ફરફરિયા નથી વેચતો ભાઈ. બોલો, ઘરના ફરફરિયા વેચે અને ગેસનો બાટલો પડાઈ લે. આવા લોકો છે. ઘેર તો ઘરનું દૂર રહ્યું, તમારો બાટલો ગયો. નौजवान મિત્રો, મારી સરકારે એક નિર્ણય કર્યો છે, બહુ ઐતિહાસિક નિર્ણય કર્યો છે. હિન્દુસ્તાનમાં કોઈ હિંમત ન કરે એવો નિર્ણય કર્યો છે અને આપણા માટે કર્યો છે. આજે કોઈ નौजवानને રોજગાર માટે બેંકમાં લોન જોઈતી હોય, 50 લાખની, કરોડની, 2 કરોડની, ટ્રાન્સપોર્ટનો ધંધો કરવો હોય, કોલ્ડ સ્ટોરેજ કરવું હોય, હોટેલ કરવી હોય, રેસ્ટોરન્ટ કરવી હોય, જીનની કારખાનું કરવું હોય, કંઈ પણ કરવું હોય, બેંકમાં લોન લેવા જાય. બધા કાગળો જોયા પછી બેંક વાળો શું કહે કે ભાઈ તમારો પ્રોજેક્ટ તો સરસ છે, લોન પણ હું આપવા તૈયાર છું, પણ તમારે જામીન લાવવો પડશે. આવું કે ને બેંક વાળા જામીન માગે ને. જરા કોણ અનુભવ તમારો જામીન માગે ને. હવે 50 લાખની લોન મંજૂર થવાની હોય અને તમને જામીન જોઈતો હોય, તમારા સગા કાકા પાસે તમે જાઓ, કરોડોપતિ હોય કાકા, અને તમે કહો કાકા મને જામીન થાવ તો થાય? કાકા ના પાડે ને કે હાલ તું ડૂબે તો ભેળો મારે જેલમાં જવું પડે. ના પાડે કે ના પાડે? સગા કાકા જામીન થાય, સગો ભાઈ જામીન થાય, અરે સગા મામા માસી જામીન થાય. સાહેબ, કોઈ જામીન ના થાય, કોઈ જામીન ના થાય. અને પછી બેંક વાળો લોન આપે તો આ જવાનિયાનો રોજગાર ઉભો થાય. તો ઉપાય શું? આ દિલ્હી વાળાનો ઉપાય સૂચતો નથી, મેં ઉપાય શોધી કાઢ્યો છે. ગુજરાતના યુવકો અને યુવતીઓ, મારા શબ્દો લખી રાખજો. હવે જો તમે બેંકમાં લોન લેવા જાઓ અને જામીનના કારણે તમારું કામ અટક્યું હશે, તો હવેથી ગુજરાતની સરકાર તમારી જામીન બનશે. જામીનમાં સહી મારી સરકાર કરશે. તમારી પેઢી ડૂબી ગઈ તો પૈસા મારી સરકાર ચૂકવશે. ભાઈઓ બહેનો, આ હું વચન એટલા માટે નથી આપતો કે મારી સરકારમાં રૂપિયા બહુ ઉછળે છે. હું વચન એટલા માટે આપું છું કે મને ગુજરાતના યુવાનોમાં ભરોસો છે. મને વિશ્વાસ છે કે એકવાર જો એમને તક મળી તો એ કમાલ કરી બતાવશે અને બેંકનો પાઈ ચૂકવી દેશે, એવો મારો ભરોસો છે. એટલા માટે હું જામીન થવા તૈયાર છું. ભાઈઓ બહેનો, હવે ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. આ વખતે ગુજરાતમાંથી કોંગ્રેસને સફાચટ કરતો હતો. કોંગ્રેસનું નામો નિશાન ના રહેવું જોઈએ. આપે સ્વાગત કર્યું, સન્માન કર્યું, આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.